એની વ્યવહાર અનુકૂળતા નિશ્ચયથી પ્રતિકૂળ છે. વ્યવહાર અનુકૂળતા કસાયની મંદિર ભાવ શુભરાગના એવા હોય છે. બરાબર સાચા દેવગુરુ શાસ્ત્રોનો વિનય પણ વ્યવહાર છે. એ વિનય હોતો નથી. નિશ્ચય હોય છે એવો વિનય સ્વાધ્યાય શાસ્ત્રની સ્વાધ્યાય એવો ભાવ હોય છે. પણ એનું ફળ બંધ છે. સ્વર્ગ ફળ સંકીર્તિ ને એનું ફળ સ્વર્ગ છે એમ કે છે. નથી કીધું ને મુખ કારણ એ તો પછી એ પ્રશ્ન આ સાર છે. ત્રણ લોકમાં સાર, ત્રણ લોકમાં સાર છે જ નહીં. હા તો યોગ સાર છે. યોગ સાર એટલે સ્વરૂપની એકાગ્રતાના જોડાણનો સાર, મોક્ષ માર્ગનો સાર. તો મોક્ષ માર્ગ આ એક જ છે એમ કહ્યું. આ યોગ સાર સમજાણું કાંઈ? યોગ સાર એટલે આત્મા શુદ્ધ પરમાનંદની મૂર્તિ, એની શ્રદ્ધા જ્ઞાન ને રમણતા એક જ યોગ સાર. યોગ સાર એક જ મોક્ષ નો માર્ગ છે. આ યોગ સાર માં એ કહેવાનું. સમજાણું કાંઈ? થોડો કયો છે. ત્રણ લોકમાં सार वस्तु मोक्ष है અને आत्मा अपना स्वभाव पूर्णपणे प्रकट कर लेता है, चाहे मुक्त हो जाता है, चाहे परमानंद का निभोग करता है. तो मोक्ष का उपाय तीन लोक में सार है. मोक्ष सार कीधो ने तो एनो उपाय पण त्रण लोकમાં સાર છે. ઉપાય કોણ? ચારિત્ર. ચારિત્ર એટલે દર્શન જ્ઞાન સહિત સ્વરૂપમાં રમણતા તે. પછી ઓલા કે ચારિત્ર એટલે આપણા વ્રતાદિ ચારિત્ર એ નહીં. સમજાણું? એ ઉપાય પણ શુદ્ધાત્માનું સમ્યક સદ્ધાન જ્ઞાન ઉસી में આચરણ છે. નિશ્ચય રત્નત્રય રૂપ સ્વસમય, સ્વરૂપ સંવેદન અને આત્માનુભવ ત્રણની એક વ્યાખ્યા. આત્માનું સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાનની રમણતા એ નિશ્ચય રત્નત્રય કહો, સ્વરૂપ સંવેદન કહો કે આત્માનો अनुभव को. यही एक ऐसा नियम रूप उपाय है. देखो एक मत का ये एक ऐसा नियम उपाय है कि जैसा कार्य साध होता है वैसा ही उसका कारण साधन होता है. कार्य पूर्ण निर्मो तेनु साधन पण निर्मो. व्रत आदि है तो मलिन भाव है. जानो बराबर. साधन मलिन અને સાધન નિર્મો એ કઈ એક યથાર્થ ઉપાય નથી. સમજાણો? એક ऐसा नियम रूप उपाय પરમ પવિત્ર મોક્ષ દશા એનું કારણ પણ પવિત્રતાના પરિણામ નિશ્ચય સ્વસંવેદન નિશ્ચય રત્નત્રય એક જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય છે નહીં. समझाओ? निमित्त व्यवहार शास्त्र किया जाता है वह मात्र व्यवहार है, निमित्त है. यदि कोई व्यवहार शास्त्र पाले तो ब्रह्म है. यह निर्वाण का साधन नहीं करता. एकला पंच महाव्रत आदि पाले, छह मूल पाले, पार्वत पाले तो एनाथी मुक्ति नहीं. ब्रह्म है. ब्रह्म जीव नहीं. ये निर्वाण नो साधन है नहीं. जो मन वचन कायनी क्रिया को मोक्ष का उपाय मत जान. मोटी चर्चा भी समझा. और पिया मन वचन कायनी क्रिया थी मोक्ष नहीं हम लिख्યું છે નહીં. મુનગઢ વાળા એક ઉત્તર માં નહીં, ખોટી વાત છે. મન વચન ની કાયની ક્રિયા મોક્ષ માર્ગ છે. ક્રિયા योग परिणाम ने योग नहीं. मन वचन काया योग એની ક્રિયાથી યોગ કર્યો છે. પણ યોગ એટલે તો કંપન થાય છે. બધા બહાર થાય કંપન થાય અંદર એ યોગ છે. અને બહારની ક્રિયા તો નિમિત્ત છે. મન વચન ને કયાના પરમાં અવલંબન પૂતગળ હોય તો નિમિત્ત જળ છે. એમાં પ્રદેશ કંપે છે તે યોગ છે ને એ યોગનું બંધનું કારણ છે. એ યોગ બંધનું કારણ છે. એ કઈ મોક્ષનું કારણ નથી. ભાઈ જો આ ચોખ્ખું કીધું યજી તો બધા ઉડાવે. એને પણ વાંચું નતું ને કે સાબુ
ઉડાડે પછી પોતાને ઉડાડે પોતાને ઉડાડ્યો આખો લઈને ભાન ન મળે ને. હા હા હા. વ્યવહાર ચારિત્ર ને વ્યવહાર માત્ર સમજ છે ને, बिना निश्चय चरित्र के उसका कोई लाभ मोक्ष मार्ग में नहीं है. व्यवहार मुनि का सावक का संयम ठीक ठीक शास्त्रानुसार पाल कर भी ये अहंकार मत कर कि मैं मुनि हूँ. व्यवहार थी 5 महाव्रत पाड़े हूँ मुनि छू. व्यवहार थी मैं पाड़ीए छे ने मुनि छू, હું સુલભ છું. એ વ્યવહારનો અભિમાન છે એમ કે છે. પંચ મહાવ્રત 6 ગુણ પાળે, 12 વ્રત પાળે તો અમે સાવક છીએ, અમે મુનિ છીએ, અમે બ્રહ્મચારી છીએ, ધર્માત્મા ગ્રસ્ત છીએ. એવા કરવાથી ભીખમાં વ્યવહારમાં મુનિપણું ગ્રસ્તપણું માન લિયા તો ઠીક નહીં હે. વ્યવહારનું પાળવું હોય તો અભિમાન છે, મિથ્યા છે, રાગ છે એમ કે છે. રાગ પાળે ને એમ કેવું કે મુનિ છે, રાગ એ મુનિપણું છે. વ્યવહારના વ્રત આદિ એ મુનિપણું છે. બંધનું કારણ છે. હું કે હું ધૂળનું કારણ છે. પણ આ વસ્તુ નીચે નથી તો એ વ્યવહાર એકલો બંધનું કારણ છે એમ માનવું જોઈએ. 12 વ્રત પાળે, 5 મહાવ્રત પાળે, જેને આજ્ઞા પ્રમાણે ક્રિયા આદિ શું કરે અને માને કે અમે સાધુ છીએ, સાવક છીએ તો મૂંડ છો કે છે. વ્યવહારની ક્રિયામાં મુનિપણું સાવપણું ક્યાંથી આવ્યું? સમજાણું? એ તો પુણ્યબંધનું કારણ છે. शुद्धात्मानुभवी मुनिपना है, वही सावकपना अनुभव जिंदर में ऐसा समझ कर ज्ञानी को शरीर आश्रित क्रिया में अहंकार न करना. अर्थ तो ठीक है सको. હા થાય છે ને, સાવધાન અનુભવ થાય જ નહીં તો પહેલા જ લખે છે. આત્માના સમ્યક દર્શનમાં સ્વરૂપ આચરણ રૂપ અનુભવ એક જ મોક્ષનો માર્ગ ચોથેથી શરૂ થાય છે. જેટલા વ્યવહારના વિકલ્પો આ બધા હોય એ તો વાત કરી હોય છે, પૂર્ણ નથી તો હોય ને. પણ એમાં અહંકાર કરવો કે આ મારા અભિમાન કર્યું કે અમે કરીએ છીએ, વિકારને અમે કહીએ છીએ એમ માનવું તો નિર્વિકારી તો રહી ગયા છે. અમે જાણો અહંકાર ન કરવો. ભાવ પાર મૂક્યો દાખલો. હે બિલકુલ આંગળી ચાલી નાલતો નથી. નિશ્ચય છે તો વ્યવહાર છે એમ નથી, વ્યવહાર છે તો નિશ્ચય છે એમ નથી. બે સ્વતંત્ર છે. વ્યવહાર છે તો નિશ્ચય છે એમ નથી. સ્વાશ્રયપણું ભિન્ન છે, પરાશ્રયપણું ભિન્ન, સ્વતંત્ર બે ચીજ છે. આંગળી ચાલીને લાવે ને, આંગળી ચાલે કોણ? જુદી જુદા એમાં ખરેખર તો આત્મા શુદ્ધ ચૈતનની દ્રષ્ટિ જ્ઞાન થયું એટલે સંજ્ઞક દ્રષ્ટિ આ વ્યવહારથી મુક્ત છે. વ્યવહાર છે ખરો તેમ પરદ્રવ્ય છે એમ એ છે, પણ એનાથી મુક્ત છે. એ મારામાં નથી. હવે પોતામાં નથી એને કરીને માનવું કે મેં આ મુનિને સાવક છીએ, વિચાર દ્રષ્ટિ છે એમ કે સાહેબ તો સમજાણું કે નહીં? એ પોતામાં સ્વરૂપમાં નથી. સ્વરૂપ તો શુદ્ધ ચૈતન છે, એની શ્રદ્ધા જ્ઞાન શાંતિ પણ નિર્મળ છે. એમાં વ્યવહાર વ્રતાદિના જે રત્નત્રય છે એમાં તો નથી. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ તો આત્મા ઉપર છે, રાગ વ્યવહાર ઉપર છે. આ તો વ્યવહાર ઉપર દ્રષ્ટિ છે. વ્યવહાર અમે આચરણ માટે અમારી ક્રિયા, અમે સાધુ માનો, અમે મનાવીએ. છે મૂળગુણ પાળે, એ પાળે તો આપણે છે મૂળગુણી નથી અત્યારે તો. છે મૂળગુણ પાળતો હોય, પંચમહાવ્રત હોય, 12 વ્રત હોય તો અમે મુનિ છીએ તો મૂંડ છે કે વ્યવહારમાં મુનિ પણ ક્યાંથી આવ્યું? સમજાણું કાંઈ? રાગની ક્રિયા છે, રાગની ક્રિયામાં મુનિપણું, સાવપણું, સંકિતપણું, મોક્ષનો માર્ગ ક્યાંથી આવ્યો?
જીવ વિપોકો સબો દંસણ મુકો હોય ચલ સબો दाखलो आयो उन्हीं को छेली गाथा जीव रहित मुर्दा होता है मोक्ष अधिकार है ना भाव पाव नो अधिकार कुंकुंदाचार कहते हैं ज्ञान जीव रहित तो सब मर्दा है शरीर एम सम्यक दर्शन नो आत्मा ना बाण विना जीव नु जीवन नहीं ये मर्दा है आत्मा शुद्ध अखंड आनंद नी प्रतीत अनुभव विना ये तारा शुभ आचरण नी क्रियाओ बधा मर्दा है जीवन एमा नहीं एम के जाए तो समझाणु काई परमात्मा प्रकाश से शू है परमात्मा प्रकाश ठीक पाछो समझाणु जीव विमुको सबो दंसण मुको होई चल सबो सबो लोय अपूज्यो लोयोत्तरमी चल सबो शू कीधु जेम जीव विनानु शरीर जे अपूज है मर्दा है एम भगवान आत्मा चैतन मूर्ति एना सम्यक दर्शन ज्ञान विना ये व्यवहार व्रत आदि बधा मर्दा है अने पूज है नहीं जीव विना नु मर्दों जेम पूज नहीं एम सम्यक दर्शन विना ना एकला व्रत आदि तप आदि क्रियाकांड ये बधा मर्दा है ये लोक में अपूज है भाई कई भाई मुर्दा लोक में मान्य नहीं होता शू कहते भगवान आत्मा नु जीवन कारण प्रभु कारण जीव एनो आश्रय लीधा विना एनी दृष्टि ज्ञान चारित्र कर्या विना एकला व्रत पंचमाव्रत ने 28 मूल गुण आदि आज्ञा प्रमाणे पाळे तो ये बधा मान्य नहीं स्पष्ट मान्यता रे ने नहीं तमारी पे चौपड़िया शास्त्रों में आधार था ये भाव पावड़ नी 143 गाथा कुंकुंदाचार नु भाव पावड़ नो दाखलो गाथा पीस ने आमा तो न्याय शू मीठो भाव भाई कि ज्या आत्म स्वभाव शुद्ध श्रद्धा ज्ञान चारित्र शुद्धता नहीं त्या एकला व्रत नहीं आदि बधा मर्दा अमान्य अपूज्य है मर्दा है समझाऊ कहा ये गाथा हूं 143 भाव पाव सम्यक दर्शन का निरूपण करे ता कहे सम्यक दर्शन रहित प्राणी सो चालता मर्दा है चैतन प्राण भाव प्राण आनंद प्राण जेना आत्मा ना छे एवा प्राण ने प्रतीत ने ज्ञान ने रमणता प्रगट करी है ये जीव तो जीव है समझाणु काई जीवना चैतन તેથી જીવત શક્તિ પહેલી દીધી છે ને ઉડતાળી શક્તિમાં જીવતર શક્તિ ભગવાન આત્મામાં છે ચૈતન દર્શન જ્ઞાન સુખ સત્તા પ્રાણ એવા પ્રાણનો સ્વીકાર થઈને શુદ્ધ ચૈતન શ્રદ્ધા જ્ઞાન શાંતિ પ્રજ્ઞા છે એને આ જીવતું જીવ કહેવાય છે એ વિનાના એકલા પંચમાવર્તના પરિણામ 28 મૂળનું પાલન 12 વર્ષના વિકલ્પ બ્રહ્મચર્ય શરીરનું પાળવું એવા જે બધા શુભ ભાવને તો એ જીવ વિનાનું શરીર એમ ચૈતન શુદ્ધ નિશ્ચય વિનાનું એ મરદું છે સમજાણું કાંઈ जीव विमुको सबो
लोक विषय जीव करी रहित हो ताको सब कहिए मुर्दा कहिए तैसे सम्यक दर्शन कर रही पुरुष ऐसो चालता मर्दा है हालता मर्दा बोला उपाड़ी ने मर्दा राम छाछड़ी छाछड़ी कहते छछड़ी आई तो ये सिद्ध करવું છે કે મૃતક તો લોક વિશે અપૂજ્ય અગ્નિ કરી દગ્ધ कीजिए हाँ हाँ पृथ्वी में गाड़िए हैं दर्शन रही चालता मुर्दा है लोकोत्तर जी मुनि सम्यक दृष्टि तीन के विषय अपूज है ताको वंदनानी नाय करे है એકલા વ્યવહાર વ્રત આદિના પાલનારને ધર્માત્મા વંદન કરવા લાયક માનતા નથી એમ કે છે સમજાણું કાંઈ શું કીધું આ મુનિ ભેગ ધરે તો સંગ બાય રાખે જેને સમ્યક દર્શનનું ભાન નથી આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિનું ભાન નથી એવા સમ્યક દર્શનના જીવન વિનાના એકલા 5 મહાવર્ત ને 12 વર્ષ આદિ કે એની યોગ જે સુલભપણાના ભાવ લ્યો ને એ પાળતા હોય તે બધા મૂળદા છે જૈન શાસનના સંઘમાં મળતા જૈન શાસનના સંઘમાં મળતા નથી ત્યાં તો જીવતા જીવ મળે છે એવા મળદા એમાં હાથ આવતા ભેગા મળતા નથી સમજાણું કાંઈ બે ગાથા મૂકીશો 144 તાર્યાણં ચંદો મયરાઓ મૌરાણં સવાણી અયો પોતો સમતો ઋષિ સાવય દૂરી ધમાણ देखो श्रावक ने मुनि में मुख्य धर्म तो सम्यक दर्शन है आत्मा शुद्ध चैतन्य मूर्ति अखंड आनंद खंड एनो अंतर अनुभव नु सम्यक दर्शन ये श्रावक ने मुनि ना धर्म मुख्य तो आ है समझाणु कांई मुनि साहब दोनों के धर्म में सम्यक दर्शन रोकता है समझाणो आत्मा परम पवित्र प्रभु शुद्ध भाव थी भरेलो पदार्थ शुद्ध भाव थी भरेलो भगवान एनी शुद्ध स्वभावनी दृष्टिनो अनुभव एनी दृष्टि एनु आत्मानु ज्ञान અને એમાં રમણતા અથવા દર્શનની જ્ઞાન બેની મિક્સર લીધી છે બરાબર એવું આત્મ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા ને જ્ઞાન એ વિનાના જીવો એકલા પંચમહાવર્ત પાળતા હોય 12 વ્રત પાળતા હોય બ્રહ્મચર્ય પાળતા હોય દરિયા પાળતા હોય દાન કરોડું ના કરતા હો એ બધા ભાવ મળદા છે સમજાણું કાંઈ એ બધો રાગ ભાગ છે મળી ગયેલા મળદા છે રતનલાલજી ભાઈ વાત ભાઈ હા હા